ભાષા તો છે જ. હનુમાન દાદાને જોઈ લેજો. હનુમાન દાદાથી મોટા કોઈ દાદા નથી. એક જ દાદા જો છે. ગુજરાતમાં હવે કોઈ ગેંગવોર આવી, ભાજપના પ્રવક્તાઓને અનેકવાર સાંભળ્યા છે કે 90 પહેલાનું ગુજરાત કેવું હતું, 90 પછીનું ગુજરાત કેવું છે, 90 પહેલા કોણ તક લતીફ હતા, એના સિવાય અનેક એવા નેતાઓ, અનેક એવા ગુંડાઓના નામ છે તે લે છે કે આટલા ગુંડાઓ ગુજરાતમાં હતા. અને 90 પછીની પરિસ્થિતિ જોઈ લો, 95 પછીનું ગુજરાત કે પહેલાનું કેવું હતું, 95 પછીનું ગુજરાત કેવું છે. તમને અત્યારે મજા આવશે કે તમારો દીકરો લાકડી રાખી અને ગામમાં ગાડીમાં સિમ્બોલ સાથે ફરતો હશે. તમને એનો આનંદ થશે કે જો મારો દીકરો, એમાં મજા નથી જરાય. દીકરો બગડી જશે ભાઈ. આ બધા જે ગેંગમાં તમે છોકરાઓને મોકલો છો, પ્રોફેશનલી ધંધો જે ચાલે છે કે ભાઈ આ રીતે છોકરાઓને તૈયાર કરવાના અને પછી અમદાવાદ ગાંધીનગર આ વખતે હર્ષભાઈને કહેવું છે, હર્ષભાઈ કહ્યું કે કાયદામાં, તો હર્ષભાઈ આ વખતે એવો દાખલો બેસાડજો, એવો દાખલો બેસાડજો કે આ લોકો ખરેખર કાયદામાં જ રહીએ. અને ગુસ્સી ટોકની કલમ લાગતી હોય તેનાથી નીચે કઈ કલમ જ ન લગાડતા. અને જે આખી જે એમો ચાલે છે કે ભાઈ આ રીતે ગેંગ બનાવવાની અને છોકરા તૈયાર કરાવવાના, એનો દમદાટી મારવાની અને અમદાવાદ ગાંધીનગરની સરાઉન્ડિંગ જે મોંઘી જગ્યાઓ છે એના કબજા લેવાના, ત્યાં 20-25 છોકરાઓ પડ્યા રહે અને જેની જમીનો હોય, જે મૂળ માલિકો હોય એને બીવડાવવાના આ જે ધંધા ચાલે છે, આ ધંધા એ હર્ષભાઈ તમને કહું છું કે તમારા ડીજીપી ને કહીને આવા લોકોનું લિસ્ટ બનાવજો જે કબજા લેવાના ધંધા કરે છે ને, એનું લિસ્ટ બનાવજો ભાઈ. અને ઇન્સ્ટાગ્રામ જોવો ને, ઇન્સ્ટાગ્રામ, અને એના તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી ખબર પડી જાય કે લાકડીઓ લઈને જાય, કબજા લેવા જાય, પછી કોકને મારે એની રીલ્સ બનાવે. હા, કોકને મારે એની રીલ્સ બનાવે. આ બધી જે અત્યારે જે આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે ને, પોલીસને કહું છું થોડું એક્ટિવ થઈને અને આ લોકોનું મનોબળ તોડો. આ જે લાકડી લઈને એમો છે ને, એ કેમેરામાં પહેલી વાર સામે આવી. બાકી જમીનના પોઝેશન લેવામાં મોટા ભાગની આ એમો છે. તમે જીવતા જાગતા ઉદાહરણ જોયા છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં જમીનના પોઝેશન લેવા માટે આ જ રીતે લાકડીના ધાડા ઉતરે છે. ક્યાંક પછી અંદરખાને પોલીસના ચોક્કસ લોકો એ પાછા એમની સાથે મિલીભગતમાં હોય. નહીં, સેટિંગ વગર પોઝેશન મળતું જ નથી. એટલે એ બધી ગોઠવણો ભાઈ, બધી જ વસ્તુ બધાને ખબર છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.